એટલે પિતામહ ભીષ્મ મરી જશે, પછી આ આવશે, પેલું થશે, ઢીકણું થશે ને બધા આમ મરી જશે, એવી વાત કરી ગીતાજી. ગીતાજીમાં એ વાત આખું રણનું મેદાન ની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને શું વાત કરી રહ્યા છે કે અર્જુન, આત્મા છે ને અમર છે. જ્યાં આપણે મારવા ભેગા થયા છે, બુચડખાનું આમ આમ તો શું કહેવાય, રોજ હાંજ પડે અને સ્વામીજી પછી જે રાજા હોય ને યુદ્ધ થયા પછી પાછું રણ મેદાન જોવા જાય, તે સ્વામીજી કોકનો હાથ કપાઈ ગયો હોય, કોકનો પગ કપાઈ ગયો હોય અને એને કંઈ તરત એ વખતે એમ્બ્યુલન્સ સર્વિસીસ નથી, વધારે પડતી ઇન્જરી થઈ જાય, બ્લડ જતું રહે, એટલે માણસ તડપીને એને તો પછી પાછું યુદ્ધ થઈ ગયા પછી સ્વામીજી ત્યાં જોવા જવું પડે. જે સૈનિકોની સેવા થતી હોય કરાય, પછી બહુ સિરિયસ હોય એનું શું કરવાનું, પછી એને જાતે મારવા પડે, ભલે પોતાના હોય, કારણ કે એને એ થાય ને, ત્રાસ થાય. જોવા જાય રાજા સેનાપતિ અને કેવું થાય, તમે વિચાર કરો. શત્રુ પક્ષનો મર્યો હોય તો હજુ બરોબર, પણ આપણા પક્ષવાળા બી મરેલા જોવાના ને. રાજા અશોકનું જે પરિવર્તન થયું કઈ જગ્યાએ થયું? કલિંગ. કઈ આવ્યું હમણાં એ કલિંગ? ઓરિસ્સામાં આવ્યું, બરાબર ને? ઓરિસ્સાની અંદર જગન્નાથપુરીનું જે મંદિર છે એની પાસે જગ્યા છે. આખી નદી લાલ થઈ ગયેલી છે, એટલું બધું લોહી. તો અશોકનું પરિવર્તન થયું કે પૃથ્વી પર એક જ રાજા એ થયા, એનું પરિવર્તન થયું, બીજાનું થયું જ નહીં. ભગવાન સ્વામિનારાયણ અરે શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને એમ કહ્યું કે ચલાય, આપણે વાંધો નહીં, નદીઓ જાય વાંધો નહીં, હાલતું એવું સમજાયું. તો વાત આખી ઉલટી થઈ જાય છે ને ત્યાં તો. પણ શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું, હાજી ભલા સાધુ માન અપમાન મેં એકતા. સાજી વાત એ કરું છું કે એ ભજન છે ને એમાં એક કડી છે, નારી નાગણી સંત્યજે. સાધુ હોય એને સ્ત્રી, આપણે આમ સૂતા હોય, કોકના ઘરે કૂતરું પાળેલું છે ભાઈ, હાથું છોકરો પાડ, પછી આપણે અહીં બતક છે, પછી કોકના ઘરે કંઈક છે પાળેલું, હે પોપટ, પછી ઘણા બધા કૂતરું પાળે ને તો પછી જોડે લઈને સુવે, એવું કરે છે ને બધા. તમે જોજો, કોઈ સાપ પાડે, સાધુ માટે કહ્યું છે, નારી નાગણી સમત્યજે. સાપ પકડનારો આવે ને એમ સાપ પકડે, મોઢાથી પકડે, સાપને પૂંછડીથી ના પકડાય. પકડતી વખત પૂંછડી પડે, પછી પટાક દેશે ને એનું મોઢું પકડી લેવું પડે, આમ ફાટ દેશે, નહીં તો આઈ બને ને. જો એ મોઢું પકડ્યું હોય ને આમ, પછી ભૂલી ના જવાય. જો સહેજ આગું પાછું થઈ ગયું તો જે સોને આપણું પૂરું કરી નાખે. એલર્ટ રહેવું પડે, કોન્શિયન્સ જોઈએ, બેભાન થઈ ના જીવાય. એટલા માટે વાત જે કરું છું એ સમજવાની છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ જે જ્ઞાન આપ્યું ને એ કુરુક્ષેત્રના મેદાનમાં આપેલું જ્ઞાન છે. અને ભગવત કૃપાએ ભગવાન એમની જોડે હતા એટલે કુરુક્ષેત્રનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું, બરોબર. પણ આપણે તો રોજ જ ચાલે છે ને. આપણા જીવનમાં કુરુક્ષેત્ર રોજ છે. આપણને એવું કે પ્રપૂન નથી, પણ પ્રપૂન બી હોય જ.
એટલા માટે, અને વિશ્વમાં દરેક વ્યક્તિને છે, દરેક વ્યક્તિને છે. બાળક બોલતું થાય 3જા વર્ષ બરોબર, એટલે મુસ્લિમ એને શીખવાડે. શું શીખવાડે? બોલ અલ્લાહુ અકબર, બોલ બોલ અલ્લાહુ અકબર, બોલે ઈશ્વર એક છે. 6ઠા વર્ષ પછી તો એને આયાતો શરૂ થઈ જાય, હદીસ શરૂ થઈ જાય, અને આપણી ત્યાં ગાયત્રી શરૂ થાય, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શરૂ થાય. હવે એ જતું રહ્યું, કલ્ચર જતું રહ્યું, ઇન ધ સેન્સ ભૂસાઈ રહ્યું છે, અને એના બધાના પ્રોબ્લેમ્સ આપણે બધા જોઈ રહ્યા છે. જેને મંત્ર જાપમાં શ્રદ્ધા હોય ને, તમને બહુ સાચું પૂછું, હું આઉટ ઓફ ફોકસ વાત કરી નથી રહ્યો, જેને મંત્ર જાપમાં સ્વામીજી નિષ્ઠા હોય, શ્રદ્ધા હોય, એની નિષ્ઠા થઈ જાય હોય ને. છોડ હોય એનું વૃક્ષ થઈ જાય, એમ જેને વિશ્વાસ હોય ને એને નિષ્ઠા થઈ જાય, પાક્કું થઈ જાય. સ્વામી મહારાજ શું વાત કરે કે આટલો લીમડો હોય જમીનમાં રોપ્યો હોય, ત્યાં પ્રભુ જાય તો આમ કરે તો ખોઈ જાય, મરી જાય. પણ એ લીમડો મોટો થઈ જાય પછી આખા ગામના લોકો બોલે ભેગા થાય અને બાદ પીડે અને કે આને ઉખેડ નાખીએ તો ઉખડે. એ સ્વામીજી શ્રદ્ધાનો વિશ્વાસ નિષ્ઠા થઈ ગઈ. તો એવી જેને શ્રદ્ધામાંથી મંત્ર જાપમાં નિષ્ઠા થઈ છે ને, એનું સ્વામીજી કાળ કશું કરી શકે નહીં. હું તમને કાળ કહું છું. સ્વામી મહારાજ વાતોમાં શું વાત કરે ખબર છે કે આમ સામે માર કરતો કાળ આવતો હોય, પણ વિચારે શું કે ધાર્યું મારા ધણીનું થાય છે. બોલવામાં હિંમત જોઈએ, વિચારવામાં તો શું જોઈએ વિચાર કરજો. બોલવું હોય ને આમ 5-10 માણસ આપણે બેઠા હોય સત્સંગી બધા, અને તો કે તો ભગવાનનું ધાર્યું બધું આપી તો બધી રક્ષા થશે, એમ આપણે બધી વાતો મોટી મોટી કરીએ, પણ ઉદાસીનતા આવે ત્યારે એ બધા વિચારોનું શું જાય? એ અવસ્થા અર્જુનને થઈ. અર્જુન એટલે શું? મહાસામર્થ્ય, પૃથ્વી ઉપર ગાંડીવ ધારણ કરી શકે એ વખતે એવું કોઈ હતું નહીં. લગભગ 46 વર્ષ સુધી ગાંડીવ અર્જુનની પાસે રહ્યું હતું, અને પરંપરામાં આવ્યું હતું બ્રહ્માજી પાસેથી, ઇન્દ્ર પાસે ભગવાન પશુપતિનાથ પાસેથી પરંપરામાં આવ્યું હતું. લગભગ 46 વર્ષ સુધી અર્જુને ગાંડીવ રાખ્યું. બોલો. અને આમ અર્જુન આમ ગાંડીવ અને એની પ્રત્યંજનો ટણકાર કરે ને તો બ્રહ્માંડમાં ખબર પડે કે ગાંડીવ ખખડ્યું. એટલે અને એમને એમ આપી દે. હમણાં પ્રભુ છે આમ જાય તો કે મને એટમ બોમ્બ જોઈએ છે. પેલો હા સાદો તો પેલો કે ભાઈ કેમ આવ્યો, કંઈથી આવ્યો? 4 સવાલ કર્યા પછી જ આપે. શું? અને આ ઉર્વિસ છે હમણાં જાય દિલ્હી અને એમ કે મને રિયલ એટમ બોમ્બ આપો, હું CA છું, તો આપે? પકડીને અંદર ગાળ દે. થાય કે ના થાય? તો સ્વામીજી અર્જુનને શક્તિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, પાશુપાસ્ત્ર આ બધા અસ્ત્રો આપ્યા, એમને આપ્યા છે. અને એ ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા કે હવે ભાઈ લડવા ગયો છે તો હવે આ તું રાખ. અર્જુન પાસે ઓલરેડી પહેલાંથી હતું. ભગવાન દ્રોણાચાર્યજીએ અર્જુનને બ્રહ્માસ્ત્ર આપેલું પોતાના અધ્યયન સમયમાં, એટલે સ્કૂલ ટાઈમમાં આપેલું, કોલેજ વખતે આપી દીધું હતું. અને એના પછી અર્જુન ઉદાસ થયો છે કુરુક્ષેત્રના મેદાનમાં. આપણને તો કેટલો પાવર હોય, લાખ રૂપિયા ખાલી ખિસ્સામાં પડ્યા હોય તો ઘરવાળાને ના જોઈએ, હે
વિચાર કરજો, બ્રહ્માસ્ત્ર છે જોડે અને શસ્ત્ર મૂકી દીધા છે કે મારે યુદ્ધ નથી. અને પછી જે બોલાયું છે એ ઉદાસીનતાનું તર્પણ છે, એ ગીતાજી છે. તમને ખબર છે શ્રાદ્ધ કરવાનું હોય તો દૂધ જોઈએ, તલ જોઈએ, સમી દુર્વા જોઈએ, શું કહેવાય એને, દાબને શું કહેવાય, દર્ભ જોઈએ. એ વખતે ગમે તેટલો મોટો રાજા હોય ને પણ એને હાથમાં દર્ભની જ અંગૂઠી બાંધવી પડે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને બીજા જ અધ્યાયમાં થયું છે, બીજા જ અધ્યાયની અંદર કે અર્જુન તું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. બીજા જ અધ્યાયમાં. અને આવું કોણ નથી જાણતું અહીં બેસેલું? આપણે બધા જ જાણીએ છીએ. ભગવાને એ બીજા જ અધ્યાયમાં કહી દીધેલું છે. આપણે બધા ગીતાજી વાંચી છે. પછી શું કહેવાનું હતું? સ્વામીજી શ્રી કૃષ્ણ પરમાત્મા પૃથ્વી ઉપરથી પધારી ગયા, સ્વધામગમન કરી ગયા. ભગવાન કોઈ નહોતું એ વખતે, કોઈ નહીં. આખું યાદવ વંશ પણ ખલાસ થઈ ગયો અને કઈ નહીં. એટલા પ્રભાસ પાટણ છે ને સોમનાથ પાસે, તમને કદાચ ખ્યાલ હોય, જોવા જેવી જગ્યા છે. હમણાં તો ત્યાં મંદિર બનાવ્યું છે ને બધું, પણ એ વખતે ત્યાં જંગલ હતું અને ભગવાન પોતે એકલા જ. તમે વિચાર કરો, હા, અષ્ટપટરાણી 16,108 રાણી ને આમ તેમ, દીકરા દીકરીઓ ને આખો કુળ. અમે હમણાં દ્વારકા ગયા હતા, બધા બૂમા બૂમ કરે, દ્વારિકાધીશ કી જય. એવી જેની જય બોલાતી હોય એ ભગવાન સાંજી પ્રભાસ પાટણ પાસે એકલા ફરી ગયા હતા. 125 વર્ષની આયુ થઈ ગઈ. 125 વર્ષમાં એક પણ વાળ પાક્યો નતો. ગોદરેજ નહીં લગાવ્યું. સમજ્યા? 125 વર્ષ. અને એ વખતે પાર્થીએ મૃગ જાણી, મૃગ એટલે હરણ સમજી અને બાણ મળ્યું શિકારી, અને ભગવાનનો ચરણ વિંધાઈ ગયો. અને એ ચરણ છે ને એને પાર્થીને આમ નતો દેખાતો. એ ચરણમાં જ્યારે બાણ વાગ્યું ત્યારે આમ વાગ્યું. તમને ખબર છે કે દુર્યોધન હતો ને એને એની મમ્મીએ લોઢાનો કરી નાખ્યો. ખબર છે? ખાલી એની જે જાંઘ હતી ને એ જ એની રહી હતી. પણ તમને ખબર નહીં કે દુર્વાસા ઋષિ જે વખતે દ્વારિકા પધારેલા ને, તો દ્વારિકાની અંદર દુર્વાસા ઋષિના આનંદ આશીર્વાદથી દુર્વાસા ઋષિને રૂકમિણીજીને શ્રી કૃષ્ણ પરમાત્મા એક ખીર ધરાઈ. એ વખત બી સંતો ખીર ખાતા હા કે તે ખીર ધરાઈ. તે ખીર જમ્યા ને અડધી કટોરી જેવું રહી ગયું. એટલે રૂકમિણીજીને આપ્યું કે તું તારા વરને આખા શરીરે બોલ્યા ખીર ચોપડી દેજે, તારો વર આખો લોઢાનો થઈ જશે, વજ્રનો થઈ જશે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા ઊભા હતા એટલે માતાજીએ બધે ખીર ચોપડી દીધી, આખું શરીર વજ્રનું થઈ ગયું. પણ ભગવાન ઊભા હતા ને એટલે ફ્લેટ ફૂટ જે હતો ને તળિયું એ રહી ગયો. પારધીનું બાણ ત્યાં વાગ્યું.
એ શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપરથી પદાર્પણ કરી ગયા, સ્વધામ ગમન કરી ગયા. અને અર્જુન એ વખતે પછી સંબંધ હોય ને, આટલા જિંદગી સુધી શ્રી કૃષ્ણ પરમાત્માએ બધું સાચ્યું, એટલે કે હવે જે અષ્ટપટરાણીઓ છે એમને લઈ અને હું હસ્તિનાપુર આવી જવું. અને ત્યાંથી અષ્ટપટરાણી લઈ આવતા હતા. અને એ વખતે કાબાઓ નપુંસક પુરુષોએ અર્જુનને લૂંટ્યો. બોલો, ખ્યાલ આવ્યો? એ જ ગાંડીયું ધારી અર્જુન સત્વ જતું રહ્યું. શું સત્વ? તે ભગવાન. હે, મોટિવેશનલ સ્પીકર નતા કઈ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કે તારે લાખ રૂપિયાના કરોડ રૂપિયા કરવા હોય તો હું કરવાનું? એ નતા. સત્વ અર્જુનના જીવમાં જે સત્વ હતું, આપણા આત્માની વિશે જે પરમાત્મા છે એ જાણે અર્જુનના એના જીવનમાંથી નીકળી ગયું. અર્જુન કશું કરી નહીં શક્યા. અને એ અર્જુન જ્યારે એના જીવનમાં ઉદાસીનતા આવી અને અર્જુન ક્યાં બેસી ગયા? તમે વિચાર કરો. બેસી કઈ ગયા? કુરુક્ષેત્રના યુદ્ધમાં. જો એકાદ દિવસ વધારે બેઠા હોત ને તો કોઈ ઘડો લાડવો આવીને કરી જાત કે ભાઈ હવે યુદ્ધ નક્કી થઈ ગયું છે, હવે હું છે ના કરતો હોય તો લાય અમે પતાવી પતી જાત. અર્જુન, હું વાત કરો છો? ખ્યાલ આવે છે? અને એની અંદર ભગવાનને અર્જુનને ઉભો કર્યો તો ઉત્તિષ્ઠ કોંતે કૃતનિશ્ચય. સત્સંગ એના માટે છે. આપણને વારે ઘડીએ ઉદાસીનતા આવે, આપણને ખબર ના પડે શું ડિસિઝન લઉં, આપણને ખબર ના પડે કે કઈ દિશામાં જવું. પણ એક પથ, અમે લોકો સ્વામીજી યાત્રામાં હતા. બહુ પથક નતો, 100-125 કિલોમીટર કાપવાનું હતું. આ કઈ ગયો પેલો પાર કરી બસ. અમે પરિક્રમાની જ વાત કરું છું તમને. 100-125 કિલોમીટર કાપવાનું. પણ એકાદ બે જગ્યાએ અમે વચ્ચે ઊભા રહી ગયા ને તે સ્વામી મોડું થઈ ગયું. અને છેલ્લા પછી 40-50 કિલોમીટર તો કપાય નહીં અમારાથી, એવું છે. અને અમારે પહોંચવાનું અમરકંટક. અને અમારી આગળ એક લક્ઝરી ચાલે. અને છેલ્લા 30-40 કિલોમીટર તો અમને એવો ત્રાસ. અને સાંજે લગભગ 30-35 કિલોમીટર બાકી હશે ને સૂર્યાસ્ત થઈ ગયો. પછી આગળનું કશું વિઝન આપણને ખબર પડે નહીં. એટલે અમારી આગળ એક લક્ઝરી જતી હતી. એટલે એ લક્ઝરી ઊભી રહીને એટલે મેં ત્યાં પૂછ્યું, બધું કંઈક ઉતારાની વ્યવસ્થા છે? તો અમિત કે ના ના, આપણે હવે જતા જ રહીએ, પહોંચી જઈશું. પછીનો જે રસ્તો હતો ને એ બહુ અઘરો હતો. કારણ કે સ્વામીજી રસ્તામાં લાઇટ ના મળે, રસ્તામાં ગામ ના મળે. અને અમે લોકો બીજા રસ્તાથી નીકળી ગયા. એટલે તો સ્વામીજી 10 કિલોમીટરે ગામ આવે પણ વચ્ચે પાટિયું જ ના આવે કે આ રસ્તો. અને તમે સમજો કે રાત્રે 10 કિલોમીટરે ગામ આવે ને પણ 5 કિલોમીટરે 2 ફાટા આવે ને એટલે આપણને ક્વેશ્ચન ત્યાં એ થઈ જાય કે હવે કઈ બાજુ જવાનું, એવું થઈ જાય ને. અને કોઈ દેખાય નહીં. અને ગૂગલ ઉપર એ વખતે ત્યાં વિશ્વાસ ના કરાય, એવો લોચો પડે. એટલે આમ અધ્યાર સાંઈજી ચાલ્યા કરીએ. એક જગ્યાએ તો 3 કિલોમીટર જઈને પાછા આવ્યા કે નહીં ગલત રાસ્તે પે આ ગયો, વાપસ જાઓ. પાછા આવ્યા, પાછા આમ ગયા કે સ્વામીજી અમને એ 30 કિલોમીટર પહોંચતા 2 કલાક થયા. પણ નક્કી હતું કે અહીં પહોંચવાનું છે. હું તમને એવું કહું છું કે સત્સંગની અંદર ઘણી વખત આપણને ત્યાંય ઉદાસીનતા આવે, ત્યાંય કન્ફ્યુઝન આવે, ત્યાંય પ્રોબ્લેમ્સ આવે. આપણને એમ થાય કે આ બરોબર રસ્તે છે કે નહીં, એવું બધું લોચું. પણ એવું નક્કી હોય કે આ આપણને અક્ષરધામ લઈ જશે, આ ભગવાન છે ને એ આપણું બધું પૂરું કરશે,
એવો વિશ્વાસ હોય તો 2 કલાકે પહોંચાય ખરું, પણ જો નક્કી ના હોય તો સ્વામીજી પ્રશ્ન થઈ જાય. ગાડી કઈ બાજુ, હું તો એવું કહું કે અમરકંટકની જગ્યાએ પછી વડોદરા બાજુ આવવા માંડે ત્યારે એવું થાય ને. સિદ્ધાંતની વાત કરું છું. આપણે ભગવાનના છીએ એવું અખંડ યાદ રાખવાનું. કાલે જ હું કોકને વાત કરું હતો કે સવારે બહુ બધી પ્રોપર્ટી જમાયેલી હોય અને જેને દીકરા ના હોય, કાં તો જેને વધારે હોય 4-5 હોય, તો કન્ફ્યુઝન કોણે આપવું શું કરવું. 10 વર્ષ તો એમાં જ જતા રહે વેચવામાં. હશે કે નહીં થાય, સાચવશે કે નહીં સાચવે. તમે જુઓ વાર્તાઓમાં એવી વાર્તા હોય કે એક રાજાને 4 દીકરા હતા. પછી મોટા દીકરાને કહું કે હું બહારગામ જાઉં છું અને હું તને આ દાણા આપી જાઉં છું, તો હું પાછો આવું ત્યાં સુધી તું સાચવી રાખજે. પછી મોટા દીકરાએ એને ડાબડીમાં ભર્યા, એના બીજા દીકરાએ સ્વામીજી એને રૂમમાં ભર્યા, ત્રીજા દીકરાએ આજુબાજુ પેરો લગાવ્યો, ચોથો દીકરો જઈને ખેતરમાં વાવી આવ્યો. તો પાછા આવ્યા રાજાએ કે હું તો પહેલા વાળા હતા તો કે એના દાણા સડી ગયા હતા ડાબડીમાં પૂર્યા ને, એટલે બીજાએ મોહીને રાખ્યા હશે તે સારા હતા પણ કડવાશ આવી ગઈ હતી. ત્રીજાએ પહેરેદાર લગાવ્યા ત્યાં કે ચોરી ગયું સાચી. ચોથાને પૂછ્યું તારા ક્યાં હતા કે મારી જોડે આવવું પડશે, કે ક્યાં ગોડાઉનમાં દાણા. તે રાજાઓને પરીક્ષા બહુ કરવી પડે. ખ્યાલ આવ્યો કે નહીં કે કોણે આપવું. 50-60 વર્ષની જિંદગી હોય તો 20 વર્ષ પછી 30 વર્ષ એટલે 50 વર્ષ સુધી ભેગું કરવામાં જાય, અને 50 વર્ષ પછીની ભેગું કરેલું આપવાનું કોણે એમાં જાય. બધા પ્રશ્નો છે મનુષ્ય જીવનમાં. અને મોટામાં મોટો પ્રશ્ન તો એવું કે સારું 60 વર્ષ સુધી ભેગું કર્યું અને એક ખિસ્સામાં ભરીને લઈને જવાય. બહુ મોટી આપદા, જીવ છૂટે નહીં સ્વામીજી. દીકરાને વહુને આપી દેવું હોય તો બી એમ કે મારા મર્યા પછી. તો દીકરાઓ શું કે લઈ જાવ ને જોડે, શું કે એવું થાય ને. ઘર્ષણમાં તો એ જ શબ્દો હોય પછી. એટલે આપણે ભગવાનના છે એવું એટલા માટે યાદ રાખવાનું કે આપણી બધી સંપત્તિ, જે મૂળ સંપત્તિ છે એ શ્રીજી મહારાજ છે, એ હરિકૃષ્ણ મહારાજ છે, એ ભગવાન સ્વામિનારાયણ છે. આપણું જે બધું કરતું છે, આપણે શું કરીએ, આપણા પાપ હોય આ હોય એ બધું ભગવાનને અર્પણ કરીએ. તો મહારાજ રક્ષા ગત પાપ ગત દુઃખ દારિદ્રમેવ ચ, એ બધું કે કૃષ્ણાર્પણ. આપવાનું છે આપણો ભાવ. આપણા વંદન, આપણો સ્નેહ, આપણી નિષ્ઠા, આપણો પ્રેમ, આપણું પતિવ્રતાપણું. આમ ચોઈસ કરવાનું આવે ને. આપણે સમજો કે એક નાવડીમાં બેઠા છીએ, આપણે બધો સામાન લઈ જઈએ છીએ, અલગ અલગ 40-50 પ્રકારનો સામાન લઈને જઈ રહ્યા છે, અને દરિયામાં એકદમ તોફાન આવવા માંડે, અને જે ખલાસી હોય એ આપણને એવું કહે કે ભાઈ હવે નાખી દો બધું, નહીં તો આપણે ડૂબ્યા સમજો. 1-2 વસ્તુ રાખવી હોય તો રાખજો, બાકી બધું ફેંકી દો ને તો મરી જઈશું. એ તોફાનનું આવવું એ મૃત્યુ છે. ખલાસી એ સંત છે, અને જે ફેંકવાનું છે ને જિંદગી બધું બગડ્યું હોય, 1-2 વસ્તુ રાખવાની છે. શ્રીજી મહારાજને સાધુ રાખવાના, એ તો ખલાસીને ઉચકીને ફેંકી દે એવું કરવાનું, જાય નાવડું. એટલે ભગવાન અને સંત 2 રાખવાના છે. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. સમજ્યા? એ તો જઈશું ઢોલ વગાડતા નરકે.
અને એ આપણને સ્થિર રાખી શકે કુરુક્ષેત્રના મેદાનમાં. હા, આમ આપણે જોજો, આપણને જ્યારે જ્યારે ઉદાસીનતા આવે આમ લઈને બેસી જાઓ વચનામૃત. જો ઉદાસીનતા જાય છે, થઈ જાય, પણ સ્વામીજીને થોડીક વાર સાંભળ્યા હોય ને તો એમ થાય કરી લઈશું, જીવી લઈશું, લડી લઈશું, વાંધો નહીં આવે. જોજો, સત્પુરુષના મુખમાં જ્યારે ગીતાજી છે એની આપણે ગીતાજી વાંચીએ છીએ, પણ તોય આપણને કોઈક દિવસ એવું થઈ જાય કે શ્રી કૃષ્ણ પરમાત્મા બોલતા હોત, અર્જુનને કહેતા હોત ને હું સાંભળતો હોત તો કેવી મજા આવત, એવું થાય કે નહીં? શ્રી કૃષ્ણ પરમાત્માના મુખારવિંદમાં જ્યારે છે ને ત્યારે એનું મજા ખૂબ છે. અને આપણે એ બાબતે નસીબદાર છે કે આપણને પ્રત્યક્ષ ભગવાન તો પ્રત્યક્ષ વાણી બી ખરી ને. એટલા માટે નિશાન બરોબર રાખવાનું છે. આજ્ઞા ને ઉપાસના મસ્ટ. એ બે વસ્તુ ફેંકવાની નથી. બધું ફેંકી દેજો, ફેંકી દેજો, જતું જ રહેશે, એ રહેવાનું જ નથી. ગમે તેટલો પ્રયત્ન કરશો રહેવાનું નથી. અને આ મારી વાત તમને હમણાં સારી લાગે કે ખરાબ લાગે, સ્વીકારવાની છે. છૂટકો છે, મને કહો. ગમે તેટલું સંગ્રહીશું, શું કરીશું? કફનને ખીસું જ નથી, હું કરવાનું. પણ સાંઈજી ગોપાલ સ્વામી મહારાજ વચનામૃત 73 અંદર બહુ જોરદાર વાત કરે છે. ગોપાલ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો છે કે કામનું સ્વરૂપ તો વીર્ય છે, તો દેહ મૂકે ત્યારે તો દેહમાં વીર્ય બળી જાય છે, તો બીજા જન્મમાં એ કેવી રીતે પ્રવેશ કરે છે? ત્યારે ગોપાલ સ્વામી મહારાજને ભગવાન સ્વામી કહ્યું કે કારણ શરીરમાં એ સૂક્ષ્મ રીતે રહ્યું છે. તો જો કામ સૂક્ષ્મ રીતે રહી શકતો હોય તો ભક્તિ સૂક્ષ્મ રીતે રહી શકે કે ના રહી શકે? તો આપણે આપણા હૈયા, આપણા કારણ શરીરમાં સ્વામીજી ભક્તિ ભેળવી દેવાની છે. આપણે એ ઊંડાણમાં જવું પડશે, તો આપણું કામ થશે. એ તો ભક્તિ બી છૂટી જશે. જો આપણને નિષ્ઠા નહીં હોય, આપણને ઉપાસના નહીં હોય, તો ભક્તિ બી છૂટી જશે. અને પછી જે કમાયેલું ગયું અહીં વારસામાં આપીશું ભક્તિ, કે અમે ગયા પછી તમે ભજો સહજાનંદ સ્વામી, એની જ કંઠી પહેરજો. પણ આપણું શું? આપણા હૈયાને વિશે નાખવું પડશે, આપણા આત્માને વિશે રેડવું પડશે. એને આજ્ઞાની ઉપાસના કરે. અને સ્વામીજી જેની ઉપાસના હોય ને, પતિવ્રતા સ્ત્રી જુઓ, એને ઉપાસના છે. કઠોર આજ્ઞા હોય ને પતિની તો એ પાડે. પણ એને મહિમા છે ને કે અમારો પતિ છે તો આજ્ઞા પાડી છે. અને જે પતિવ્રતા ના હોય, કેવું અઘરું પડે. સતીની તો વાત જ નથી કરતો, એ તો આખી પરાલૌકિક સ્થિતિ છે. અને આ બધી બહેનો માટે વાત નથી, આપણે જનરલ વાત કરી રહ્યા છીએ. આપણે બી સત્સંગી છે, આપણે બી ભગવાન વિશે પતિવ્રતા ધર્મ છે એ વાત કરી રહ્યો છું. સંત છે તો સતી સમાન, એનાથી આગળની સ્થિતિ છે. ઈશારો સમજે? એટલે આજ્ઞા અને ઉપાસના બે વસ્તુ ખૂબ. ભગવાને પોતાના 6 પ્રાગટ્યના હેતુ કયા, એની અંદર એક હેતુ છે મુખ્યપણે કહો કે જીવ કો રૂપ કરને કે વાસ્તે પૃથ્વી ઉપર પ્રગટ હોવાનું. થ્રો કરું છું આ વાતનો. આમ ગુલાલ બધાને ઉડાડીએ ને બધાના શરીર ઉપર જઈને બે ને, જે ઉડાડતો હોય એ રંગાય અને જેના પર ફેંક્યો હોય એ રંગાય. સમજો છો? એમ હું આ ગુલાલ ઉડાડું છું. મરમમાં સમજવાનું છે, ઈશારામાં. ભગવાનનું કામ છે. ભગવાન જે મિશન પૃથ્વી ઉપર લઈને આવ્યા
जीव को ब्रह्मरूप करने के वास्ते पृथ्वी पर प्रकट हुआ हूँ, ये मिशन में जोड़ाવાનું છે बस। અને એ મિશનમાં જેમ જેમ જોડાતા જઈશું એમ એમ આપણા હૈયા ભક્તિથી રંગાતા જશે, ગુલાલ ગુલાલ ને ગુલાલ થઈ જશે। આનંદ આવવો જોઈએ ને। લોકો કે જે વસ્તુ ગમતી હોય એ કરીએ તો આનંદ આવે, તો આપણને ભજનમાં આનંદ કેમ નહીં આવતો? મૂળ કારણ આ છે, આપણે સમજીને કરતા નથી। જો સમજીને કરીશું તો કશું દુઃખ નથી। ઝેર છોડવું હોય ને સ્વામીજી, તો કોઈ એક જ વાર એમ કહે ને કે આ ઝેર છે, તો કોઈ ચાખે નહીં, ખરે કોઈ ચાખે। પણ અમૃત હોય ને તે વારે વારે કોઈ કેમ કે અમૃત છે, ચાખી ચાખી જોઈએ, કારણ કે મૃત્યુ દૂર છે। એ તો આવશે ત્યારે ખબર પડશે ને। એટલે સંશય કે બુદ્ધિ માણસ, બુદ્ધિશાળી પુરુષ કોણ કે જેને ચાખ્યું ને પછી એનો એને કેફ રહે કે ભાઈ મેં અમૃત ચાખ્યું છે, તો એ યુદ્ધ કરી શકે। જેને સંશય જ હોય એ શું કરે? કરું કે ના કરું, કપાઈ ગયો તો એવો વિચાર થયા કરે કે નહીં એને? એટલે કહું છું નિશ્ચય જોઈએ કે આ ભગવાન મને મળ્યા છે તો સ્વામીજી બહાર જવાનું છે। એટલે સ્વામીજી હૃદયપૂર્વક નિત્ય પ્રત્યાવાત નવી રાખવાની છે કે આજ્ઞા અને ઉપાસના अनेक भगवान स्वयं वचन कि जीव को ब्रह्मरूप करने के वास्ते पृथ्वी पर प्रकट, અને સાધક એને ભગવાન સ્વામિનારાયણનું વચન કે તલ માત્ર કસર રાખવી નથી। આ બધું નિત્ય નવું રાખવાનું છે। હરિધામના 5-25 વચન તો એવા છે કે દિવસમાં ટાઈમ મળે ગમે ત્યારે સાંભળી લે। આપણી પાસે 5-5 મિનિટ તો આમ ક્યાં જતી રહેતી હોય। મેહુલ, ઉર્વિસ આ બધા તો દિવસમાં 100-200-500 રૂપિયા ક્યાં વાપરી નાખતા હશે એમને ખબર નહીં હોય। એમ સ્વામીજી એમના જીવનમાં 5-10 મિનિટ આપણા જીવનમાં ક્યાં વપરાઈ જતી હશે આપણને ટાઈમ મળે આપણે તરત સાંભળી લેવાનું ભજન। ગાવાનું નથી કહી રહ્યો, સાંભળી લેવાનું, જીવમાં જોર આવે, આપણને ખબર પડે કે આપણે કઈ બાજુ જવાનું છે અને જે બાજુ જવાનું છે પછી એ બાજુ સ્પીડ થાય। મરેલા ના ચાલીએ। અહીંથી આપણે કોઈક એમ કહે કે ભાઈ ચાલો ગઢડે દર્શન કરવા જવું છે અને 4 પ્રકારના સંઘ નીકળે છે અને તમારે જેમાં બેસવું હોય એમાં બેસજો। તો કે પહેલો સંઘ છે ને કે ચાલતા જશે, એટલે આપણે સાંભળીએ જ નહીં, જાણે બોલાયું જ ના હોય બરાબર સાંભળવાનું કે બીજો બાઇક પર જશે, ત્રીજો કારમાં જશે અને ચોથો પ્લેનમાં જશે। ચોઈસ છે તો હું કરું? બેસી જઈએ ને, ફ્લાઇટમાં જ બેસી જઈએ, સ્વાભાવિક છે। તો સ્વામીજી આપણી ગતિ ભગવાન બાજુ એટલી હોવી જોઈએ આપણને સમજણ પડ્યા પછી। આ તો કી 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 કરીને ચાલે। તો કે કેમ આવ્યો સત્સંગમાં? તો કે અક્ષરધામ જવાય। તો કે કરે છે હું? તો કે કશું નહીં। તો હું તઈ જઈને હું કરીશ? તો એ મહારાજના માથે પડે। તૈયાર થા ભાઈ, બરોબર ને? એમ સાંઈજી ભગવાનના રહેવું, ભગવાનમાં દોડવું, ભગવાનમાં રહેવું। માછલી કેવી રીતે રહે? જળ એનું જીવન છે, બહાર કાઢો મરી જાય, બધું જ એની અંદર। આપણે શું કરીએ છીએ? આપણામાં ભગવાનને રાખીએ છીએ, આપણે ભગવાનમાં રહેતા નથી, હે ને? આપણે ઓક્સિજન લઈએ, બાકીનું બધું ફેંકી દો, હવે મારે કાળજી નહીં। માછલી શું કરે? એને જે જળ સ્વરૂપ ભગવાન છે ને એની અંદર જ રહે। ખાના ઉસમેं, રહેના ઉસमें, નાના ઉસमें, સોના ઉસमें, સબ ઉસमें। એટલે જળ એની રક્ષા કર્યા કરે, બહાર કાઢે તો પ્રશ્ન ને।
તમે જોજો કોઈક દિવસ સમુદ્રમાં થોડું 10-15 કિલોમીટર અંદર જજો. કોઈ ગયા નહીં હોવ, ગયા હોય એમને બધાને ધન્યવાદ. આમ જળ રાશિનો મહોદધિ આ પૃથ્વી ઉપર આપણે અહીં ચાલીએ તો કે ઓ બધું લીલું જ લીલું. પેલું સ્કૂલમાં વરસાદ નિયમ લખીએ ને તો કે ધરતીએ લીલી સાડી પહેરી છે એવું લાગે છે. પણ સમુદ્રમાં 20, 25, 30 કિલોમીટર અંદર જાઓ ને પછી પાણી જ પાણી, પાણી જ પાણી. એમે ને જ્યારે પુરુષ સૂક્ત શરૂ થાય તો સહસ્ત્ર શીર્ષા પૂખા વિશ્વવેદા અને 1000 આંખો છે. આમ સાંજી તો એ જે માછલી છે ને એ સ્વામીજી જ્યારે જળને વિશે હોય તો એને અફાટ સ્વામીજી સમુદ્ર દેખાય, અફાટ. આમ ભગવાન સ્વામીજી જે સંત છે ને એને લાલી મેરે લાલ કી દેખન ગઈ મેં શું છે મેં ખુદ હો ગઈ લાલમ લાલ. તમે વિચાર કરજો, સાધુની દ્રષ્ટિ છે. આપણે બધા આંખ છે છતાંય આંધળા. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ભાસે ન કાંઈ. એ અવસ્થા છે. અને એવું નહીં કે સાધુને જ આવે, ગૃહસ્થને પણ આવે. અને આવવી જોઈએ, મજા આવે. કોકના ઘરે ફ્રીજ હોય આપણને નથી ગમતું કે આપણી ઘરે આવવું જોઈએ. કોકના ઘરે એસી હોય તો આપણને નથી ગમતું. એટલે સારું હોય આપણે સરકારને નહીં કહેતા કે તારી પાસે બસ મારા ઘરે નહીં. સાચું કહું ખોટું કહું, કોકના ઘરે કંઈ સારું હોય આપણને જોઈએ. તો સાધુના ઘરે ભગવાન હોય, સાધુના હૈયામ ભગવાન હોય, આપણા હૈયામ ના હોવા જોઈએ ભાઈ? હોવા જોઈએ. અને હોય તો મજા આવે ને. એસી, ટીવી, ફ્રીજ આ બધી તમારી પ્રોપર્ટી. બૈરી છોકરા, ધણી બાયડી બધું પ્રોપર્ટી. તો શ્રીજી મહારાજ બી આપણી પ્રોપર્ટી હોવા જોઈએ. હોવા જોઈએ, કેમ ના હોય? વિચારવાનું છે. સમર્પણ કરીશું ને તો ભગવાન ખરેખર આપણને શરણાગત છે. તમે વિચાર કરો, સ્વામી મહારાજ શું વાત કરે કે બોલે આત્માનો ગુણ શું છે? આત્માનો ગુણધર્મ શું છે કહો તો? કપાય નહીં, બળે નહીં, સુકાય નહીં. શું ના થાય? હણાય નહીં. બરોબર. હવે એ બધા ગુણધર્મમાં તો બોલે પ્રહલાદજીના દેહના કરી નાખ્યા ભગવાને. બોલો, એને કાપવા ગયો તો કપાયો નહીં, બાળવા ગયો બળે, શરીર ના બળ્યું. આપણું થાય સેજ ગેસ પાસે જતા રહીએ તો અઘરું પડી જાય. પણ એટલું તો. અને એ પ્રહલાદજી ભગવાનને શું બોલ્યા કે બોલે રક્ષા કરવી હોય ને તો ઇન્દ્રિયો અંતઃકરણ થકી મારા આત્માની કરજો, દેહની ના કરતા. એ તો બધું સમજ્યા, જવા દેજો. અને એ ભગવાન જે આટલું બધું કરી શકે કે બલિરાજાના ઘરે શરણાગત રાખે, 6 મહિના તારી ત્યાં બસ ચાલ. તો ભગવાન શરણાગત થયા કે નહીં? આપણને એવું છે કે આપણે ભગવાનના શરણાગત છે. પણ એવા પૃથ્વી ઉપર અને બલિરાજા તો રાક્ષસ કુળમાં પ્રગટ થયેલા. પ્રહલાદજી રાક્ષસ કુળમાં પ્રગટ થયેલા. બોલો, એને શરણાગત થઈ ગયા. સબરીના બોર ખાધા ખવાય, એઠું ખવાય. હમણાં આપણે અહીં બેઠા બધા સત્સંગી છે, પણ જો એક જ પાલો આપણ અડે અડે તો ઘણા કે આજે તો મારો ઉપવાસ છે એમ કંઈક ને કંઈક બહાના કરતા. થાય કે ના થાય? આપણને તો પેલું રામાયણમાં 10 જણ કે સબરીના એઠા બોર ખાધા, એઠા બોર ખાધા. એટલે આપણે પેલું વણાઈ ગયું છે કે ખાધા હશે અને ખવાય. એમ તો આપણે જિંદગીમાં 4 જ જણનું એઠું ખાધું હોય એટલે આપણને એનો મહિમા નહીં. આમ સબરીનું ખાધું એમ એ પ્રસંગ ખરેખર જુઓ ને. આમ લક્ષ્મણજી હેપતાઈ ગયા. તમે વિચાર તો કરો, જે ભગવાન રામચંદ્ર જોડે કે બધું છોડીને જંગલમાં આવ્યા. સીતાજી આવ્યા હોત તો સમજાય છે કે ભાઈ પત્ની હતી ને આવી. લક્ષ્મણજીને શું હતું? સિદ્ધાંતની વાત કરું, સમજો. અને એ લક્ષ્મણજી પાછે સ્વામીજી ભગવાન તો સૂતા, પગ દબાઈ આપતા ને બધું કરતા. લક્ષ્મણજી તો સૂતા જ નહીં 14 વર્ષ સુધી. એટલે કેવી સેવા, કેટલી નિષ્ઠા હશે ભગવાન રામચંદ્રમાં. અને સબરીના બોર ખાધા ને તો ભગવાન રામચંદ્ર ખાધા અને લક્ષ્મણજીએ ખાધા ને તો આમ ફેંકી દીધા. આપણે ગોળી ગળવી ના હોય કેવી સ્ટાઇલ કરીએ શું. અને એમને એવું થયું કે આ સબરી ના બોલ.
અને આપણને એવું થાય કે લક્ષ્મણજી બી મૂંઝે કે આપણે હોત તો આપણે તો ભાગી જાત કે આ જ ભગવાન છે એમ વિચાર આવે. ખ્યાલ આવે છે? આ તો બધા પ્રસંગો પેલું કાને સાંભળી આપણે ઘરમાં હોઈએ અને કોઈક બાજુવાળાના મમ્મી એના દીકરાને બૂમ મારે અને આપણું બી એ નામ હોય અને આપણો ભાઈબંધ આવ્યો હોય કે સચિન, આપણે ત્યાં બે સચિન છે ને, તો બે સચિનને એવું ખબર પડે કે હું કયા સચિનને બોલાવું છું. બોલો, આપણે એટલા બધા પાક્કા થઈ ગયા છે. શું? એટલે આપણે ભગવાનમાં બી એવું થઈ ગયું છે. હારા એવા ઘડે ગયા છે. અને સાંજે આ મનુષ્ય જાતિની તો વાત એવી છે ને, તો કે શું નામ? શું? તો કે દિવ્યેશ. શું નામ? તો કે પ્રભુ. શું નામ? તો કે મમ્મદ. શું નામ? તો કે જોન. શું નામ? તો કે તુકારામ. શું નામ? તો કે પાંડુરંગ. શું નામ? તો હરિકૃષ્ણ. એટલે પેલા ઓરિજિનલ જેમના નામ છે ને એ બધા તો બચારા અને બધા પાંડુરંગ, હરિકૃષ્ણ, દિવ્યેશ ને પ્રભુ તો આ બધા થઈને બેઠા છે. આપણે ટેવાઈ ગયા છે. એ ટેવમાંથી બહાર નીકળો. હું તો આમ સ્વામીજી નીકળું રસ્તા ઉપર, નેપાલ હતો સ્વામીજી, તે રસ્તા બસમાં બેઠો હતો, તે બધા એના બોર્ડ વાંચ્યું દુકાનોના, તો હિન્દુ દેશ, તો પશુપતિ, સ્વયંભૂ, બધું માળા થઈ જાય બસમાં બેઠા બેઠા. વિષ્ણુ સહસ્ત્ર નામ તો આમ જ થઈ જાય બોર્ડ વાંચીએ તો, પણ એ મહિમાથી વંચાવવું જોઈએ ને. ખ્યાલ આવે છે કે નહીં? આપણને ત્યાં ભૂલ પડે છે. બસ એમાં જાગ્રત રહેવાનું છે. ઉદાસ નહીં થવાનું, જાગ્રત રહેવાનું, એટલે સુખી થઈ જવાનું. ભગવાનના છે જ, થવાનું નથી જ, ખાલી યાદ રાખવાનું છે કે ભગવાનના છે. હરિકૃષ્ણ મહારાજ ગુણાતીત પુરુષો સ્વામીજી આપણને એના માટે બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ સહજાનંદ સ્વામી મહારાજ, હરિપ્રસાદ સ્વામી મહારાજ.